કારની ગતિ 3 કિલોમીટર વધે છે. પહેલા કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હોય તો 15 કલાકમાં કુલ કેટલું અંતર કાપશે? ચલો, પહેલા કલાકમાં 45, બીજા કલાકમાં 3નો વધારો એટલે બીજા કલાકમાં 48 કાપશે. જો કીધું છે દર કલાકે 3 કિલોમીટર વધે છે, ત્રીજા કલાકે 3 વધશે તો 51, ચોથા કલાકે 54. તો આવું ક્યાં સુધી? તો આવું તમારે 15 કલાક સુધી. તો આ બધાનો સરવાળો કરવાનો છે. તો શું છે એકચ્યુઅલીમાં જોવા જઈએ તો સમાંતર શ્રેણીના n પદોનો, સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો કરવાનો છે. આ બાજુ ધ્યાન આપજો. હા ભાઈ, બરાબર છે ને, સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. તો n પદોનો સરવાળો કરવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આ સૂત્ર છે ને 2a + n - 1 * d. બસ આની અંદર સિમ્પલ કિંમત મૂકી દો, સૂત્ર મૂકવાની જરૂર નથી, કિંમત મૂકો. 15 પદ છે તો 15/2. જોજો 2a નો મતલબ શું થાય? a એટલે પહેલું પદ, તો 45 × 2 કેટલા થવાના? 90 થવાના. વત્તા n - 1, તો 15 માંથી 1 જશે તો 14, અને તફાવત કેટલો છે? તો તફાવત આવશે 3. ચલો આ બાજુ ધ્યાન આપજો. 15/2 તમારા માટે એક સ્ટેપ વધારે લખું છું, ગુણ્યા 14 × 42, અને 42 માં 90 ઉમેરશો તો આવશે 132. હવે 132 ને 2 વડે ભાગીએ તો 6 દુ 12 અને 6 દુ 12 66, અને 66 ને 15 વડે ગુણશો તો જવાબ કેટલો બનશે? 15 × 90 ને 15 × 90 એટલે 990. તમારો રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી ફોર દિલ્હી. દર 1 કલાકે કારની ગતિ 3 કિલોમીટર વધે છે. મતલબ અત્યારે 10 ની સ્પીડ છે તો આવતી કલાકે 13 ની થઈ જશે, પછી 16 ની થઈ જશે, પછી 19 ની થઈ જશે, એવી રીતે. જો પહેલા 1 કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હોય તો 15 કલાકમાં કુલ કેટલું અંતર કાપવામાં આવ્યું હોય? પહેલા 45, પછી તો કે 3 વધે તો 45 ને 3 48, 48 પછી 3 વધે તો કે 51, એના પછીની કલાકે તો કે 54, 57, આવી રીતે પ્રોગ્રામ ચાલે છે. તમને શું કીધું છે? તો 15 કલાકમાં કુલ કેટલું અંતર કાપવામાં આવ્યું હોય. આ તમે સમાંતર શ્રેણીનો પ્રશ્ન થઈ ગયો એવું કહેવાય. પણ આપણે આને થોડાક ઇઝીલી સોલ્વ કરીએ. કેવી રીતે? તો કે 15 કલાકમાં કેટલું અંતર? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો એમાં જે 7 પછી 8મા સ્થાન પર 1 2 3 4 5 6 7 ને 8, આ જે હશે એ આખી આ એક સિરીઝની એવરેજ હશે, રાઈટ? તો 57 ને 3 60, 60 ને 3 63, 63 ને 3 66. આ આખી એવરેજ થઈ, આખી સિરીઝની એવરેજ કેટલી થઈ છે? તો કે 66 એટલે 66. અને કુલ આ સંખ્યાઓ કેટલી છે? તો કે 15 સંખ્યા છે. બસ આ બેનો ગુણાકાર કરી નાખો. 15 × 90 અને 15 × 90, આ 990, એટલે ઓપ્શન ડી 990 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠાકર કરે એ ઠીક. સાચી વાત મારા વાલા. એમ કોઈ એક કામ 16 દિવસમાં કરે, n 24 દિવસમાં કરે તો બંને આખું કામ કેટલા દિવસમાં પૂરું કરશે? ડાયરેક્ટ જ મેળવી લેવાય. લસાની રીત વાપરવી હોય તો પણ ચાલે, ન વાપરવી હોય તો તમે ડાયરેક્ટ સમય કેવી રીતે મેળવશો? ઉપર બંનેનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો. બંનેનો ગુણાકાર એટલે 16 × 24, અને નીચે બંનેનો સરવાળો એટલે 16 + 24 કેટલા થાય? 40. તમારો સીધો જવાબ. જો ખાલી 4 વડે ઉડાડો, 4 વડે ઉડાડો તો 4, અને 4 વડે ઉડાડો તો 10. તો 24 ચોક કેટલા? 96, અને 96/10 નો મતલબ કેટલા થાય? 9.6. કામ 16 દિવસમાં કરી શકે છે. એમને કોઈ કામ કરતા 16 દિવસ લાગે છે. એન એ જ કામ 24 દિવસમાં કરી શકે છે. એન કરે છે આ જ કામ કેટલા? તો કે 24 દિવસમાં કરી શકે છે. તેઓ સાથે મળીને આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો લસાઅનો આવશે 48, 16 તરી 48, 24 દુ 48. તો એમ અને એન સાથે મળીને આ કામ કેટલા દિવસમાં કરશે? 3 ને 2 5. 48/5 કરો. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગ્યું તો એના ડબલ કરો, અને પછી 1 પોઈન્ટ કાપો. 9.6 એટલે કે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે.